હાલ ખેડૂતો પોતાના ઉપજાવેલ પાકના ભાવને લઈને સરકાર પર દબાણ ઊભું કરીને આંદોલન કરી રહ્યા છે, તો બીજી તરફ ખેડૂત પોતાની મહેનત અને કુનેહથી જે ઉપજ મેળવે છે એનાથી અઢળક આવક મેળવી રહ્યાનો દાખલો બેસાડી રહ્યા છે। આવી જ ખેત પેદાશ થઈ સારી આવક અને ઉપજનું સારું મૂલ્ય મેળવનાર ખેડૂત સાથે આજે તમને પણ મળાવીએ છીએ। પૈસો તેને વડે જે પરસેવે નહાય, આ કહેવત સાચી પુરવાર કરવા એક સામાન્ય ખેડૂત દ્વારા પોતાના પરિશ્રમથી અઢળક આવક મેળવતા હોવાની ખુશી વ્યક્ત કરી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી અગાઉ ડ્રેગન ફ્રૂટ, જેને કમલમ ફ્રૂટ પણ કહેવામાં આવે છે, તેનો જથ્થો યુકે, લંડન મોકલવામાં આવતા મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરી માહિતી આપી હતી। ત્યારબાદ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના ખેડૂત પટેલ જનકભાઈએ પોતાના ખેતરની 7 એકર જમીનમાં કેળના ટીસ્યુનું વાવેતર કર્યું હતું અને તેની ટ્રીટમેન્ટ એગ્રો સર્ચ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી। રાત દિવસ એક કરી ખૂબ જ માવજત કરી કેળના ટીસ્યુને ઉછેર્યા હતા। કેળ પરિપક્વ બનતા રેવા ફ્રૂટ એક્સપોર્ટ દ્વારા ગલ્ફ કન્ટ્રી ઓમાન જેવા વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતા ઝઘડિયા તાલુકાને ગૌરવ અપાવ્યું હતું। ખેડૂતે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મારા ખેતરમાં ઉછરેલા કેળાની એક લૂમનું વજન અંદાજે 30 થી 35 કિલો જેટલું થઈ રહ્યું છે અને કુલ 7 એકર જમીનમાં પાકેલા કેળામાંથી અંદાજે 20 લાખ રૂપિયાની આવક થશે, તેમ ખેડૂતે જણાવ્યું હતું। ઝઘડિયા તાલુકાના કેળાની વિદેશમાં નિકાસ કરવામાં આવતા તાલુકાના અન્ય ખેડૂતોને વિદેશમાં કેળાની નિકાસ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે। આજે હું છું ઝઘડિયા તાલુકા ઉમલ્લા ગામે છું। આપણા ખેડૂત છે જનકભાઈ પટેલ, એમના કેળા છે એક્સપોર્ટ થઈ રહ્યા છે ઓમાન, અને આપણી જે ટ્રીટમેન્ટ છે એગ્રીસર્ચની એમને શરૂઆતથી લઈને એન્ડ સુધી કરી છે। કેળા એવા બન્યા છે કે આજે એમના કેળા ઓમાન જઈ રહ્યા છે અને કેળાની કીપિંગ ક્વોલિટી લઈને ચિલિંગથી લઈને બધું એક્સપોર્ટ છે એકદમ। અને આજે તમે સમગ્ર આ ઝઘડિયા વિસ્તારમાં જોશો તો એવી વાડી તમને જોવા નહીં મળે। મેં 13 વીઘામાં કેળ પાકનું વાવેતર કરેલ છે, જે 12 જૂન 2023 રોજ પ્લાન્ટેશન કરેલું હતું, જેમાં એગ્રીસર્ચ ઇન્ડિયા શિવરામભાઈ અકરવલ સાહેબ તેમજ એમની નિગરાણીમાં ટોટલ ખાતરથી માંડી બધી દવાઓ હાર્દિકભાઈ મારુતિ એગ્રો જેમણે ત્યાંથી પ્રોડક્ટ મળી રહે છે એ મુજબ એમના કીધા મુજબ આપણે ટ્રીટમેન્ટ કરી છે અને અત્યારે 30 થી 32 કિલોની આસપાસ મને એનું પ્રોડક્શન મળી રહ્યું છે। તે બદલ હું એગ્રીસર્ચ ઇન્ડિયા કંપની તેમજ હાર્દિકભાઈ અને એમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ઝઘડિયાના ખેડૂતની જેમ જ અન્ય વિસ્તારોમાં પણ અનેક એવા ખેડૂતો છે જે અદ્યતન ટેકનોલોજી સાથે પોતાના ખેતરમાં વિવિધ ખેત પેદાશોનું ઉત્પાદન મેળવી દેશ અને વિદેશમાં નિકાસ કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે। તો બીજી બાજુ દિલ્હી ખાતે હાલ ખેડૂતો MSP સહિતની માંગણીને કારણે છેલ્લા કેટલાક દિવસથી હંગામો કરી રહ્યા છે। એ તમામ ખેડૂતોને ગુજરાતના ખેડૂતો પાસે શીખ લેવી જોઈએ। તો હવે